નમસ્કાર ખેડૂત મિત્રો, હું આપનો દોસ્ત ડીએન ઝાલા, અન્નદાતા સુખીભવ તળાજા। આજે આપ બેડ જોઈ રહ્યા છો એ ઓર્ગેનિક કાર્બન માટેના બનાવેલા બેડ છે। તમે લોકો જાણો છો કે અત્યારે આપણા જમીનની અંદર અસંખ્ય પ્રકારના ખાતરના ગ્રેડ આપવામાં આવે છે, તેમજ જુદા જુદા પ્રકારના કેમિકલ આપવામાં આવે છે। એના કારણે જમીનની ખારાશ એટલે કે પીએચ આંક બગડી રહ્યો છે। તો એ પીએચ આંકને મેન્ટેન રાખવો પણ ખૂબ જરૂરી છે। અને આપ લોકો જાણો છો કે જો આપણો જમીનનો કાર્બન બહુ ડાઉન હોય તો આપણા જેટલા બી રાસાયણિક ખાતર આપેલા છે એનો ઉપયોગ બરોબર થઈ શકતો નથી। તો દોસ્તો, અન્નદાતા સુખી ભવે એક નવા પ્રયોગ રૂપે ખેડૂતો પોતાની જમીનની અંદર વધુ શકે એ પદ્ધતિની ઈજાદ કરી છે। તો આપ અત્યારે જે જોઈ રહ્યા છો તે છે વર્મી બેડ કહી શકાય, પણ અત્યારે આપણે એને કાર્બન બેડ પણ કહી શકીએ। તો આની અંદર ઘણી બધી વસ્તુઓ નાખવામાં આવી છે। મને જે યાદ આવે એટલી વસ્તુ હું આજે તમને કહું તો આમાં એક બેડની અંદર કમસે કમ 2 થી 3 બળદગાડા છાણિયું ખાતર, કાચું પાકું મતલબ એકદમ સડેલું પણ અને એકદમ કાચું પણ, સાથે એની અંદર 50 કિલો એરંડીનો ખોળ એક બેડની અંદર, 10 કિલો છે મગફળીનો ખોળ, 10 કિલો કપાસિયાનો ખોળ, એ આખી ઓર્ગેનિક ખાતર, 10 કિલો ગોળ, 2.5 કિલો ચણાનો લોટ, તેમજ એના સિવાયમાં એક ડીકમ્પોઝર કરીને એક નાનું ડબ્બી આવે છે એ પણ આની અંદર ઉમેરવામાં આવી છે। તો આ બધું જે મિશ્રણ છે આની અંદર કરવામાં આવ્યું છે। આ મેં જે પદાર્થ હું બોલ્યો છું એ ઓર્ગેનિક કાર્બન બનાવવા માટે સફિશિયન્ટ છે। તો એ બધા આ પ્રકારના જે કંઈ ઓર્ગેનિક ખાતર મળી શકે એના માટેના પદાર્થો હરેશભાઈ નાખ્યા છે, જે અત્યારે પાણી પાઈ રહ્યા છે। તો એની અંદર જે આમાં રોજ એ પાણી પર છાંટે છે। અત્યારે તો ઢળતો સૂરજ છે એટલે એની ઉપર તડકો આવી રહ્યો, સવારમાં એની ઉપર તડકો ન આવવો જોઈએ એવી વ્યવસ્થા ઉપર નારિયેલી છે। અને હજી મેં હરેશભાઈને કીધું છે કે આની ઉપર કંઈક કોથળા કે એવું ઢાંકી દઉં, સીધો તડકો ન આવે તો વધારે બેટર સારી રીતે। આમાં ખાલી એક અળસિયા જ નથી, અળસિયા સિવાય તમામ વસ્તુઓ ઉમેરવામાં આવી છે। આમાં ચોખા પણ 5 કિલો નાખેલા છે એક બેડની અંદર। તો આ બધી જે ઉમેરણ છે એ ધીરે ધીરે જ્યારે એ અંદર એનું વિઘટન થાય અને પાણી દ્વારા આ તમને દેખાડું તો એ અહીં પણ જે આપ જોઈ શકો છો ત્યાં એકત્ર થઈ રહ્યું છે। આ જે પાણી છે એ ઓર્ગેનિક કાર્બનનો સ્ત્રોત છે। આ ડ્રીપ દ્વારા અથવા છૂટા પિયત દ્વારા આપણે જમીનને અથવા ઊભા પાકને આપીએ તો જમીનના ઓર્ગેનિક કાર્બનને ઉપર લાવે છે। અને ઓર્ગેનિક કાર્બન જો ઉપર આવશે તો 100% આપણો પાક સારો થશે, કારણ કે જમીનની અંદર રહેલા તમામ પ્રકારના જે બી સૂક્ષ્મ જીવો છે એનો એક ખોરાક છે। અને જમીનમાં રહેલા સૂક્ષ્મ પોષક તત્વો હોય કે મુખ્ય પોષક તત્વો હોય અથવા તો જે ઉપરથી આપણે કોઈ પણ પ્રકારના ગ્રેડ આપીએ છીએ એ ગ્રેડને જલ્દીથી પાકને આપવામાં મદદ કરે છે અને બહુ બધા લાભ ખેડૂતો આનો ઉઠાવી રહ્યા છે। તો આ જે પદ્ધતિ છે બીજા ખેડૂતો પર જો આ પદ્ધતિ અપનાવવા માંગતા હોય અથવા તો તળાજા તાલુકાનું દકાના ગામ છે, તો તળાજા તાલુકાના કોઈ ખેડૂતોને આ પદ્ધતિ જોવી હોય તો પણ દકાના ગામના હરેશભાઈ સોલંકીની વાડી ઉપર છે, આપ જોઈ શકો છો। હરેશભાઈને તો આ જે આજુબાજુના ખેડૂતો હશે એ તો હરેશભાઈને ઓળખતા હશે, હે ને હરેશભાઈ? તો તમે અહીં આવીને જોઈ શકો છો। અથવા તો તમે લોકો ભાવનગર જિલ્લાથી બહારના કોઈ છો તો તમે અન્નદાતા સુખી ભવનો સંપર્ક કરી શકો। અને એ છે રોયલ ચોકડી તળાજા આની અંદર આવેલી છે। એનો સંપર્ક નંબર છે 9054149191। આપ જોઈ શકો છો કે જે ઓર્ગેનિક કાર્બન છે એ એક તરફથી આવી રહ્યો છે। આ છે પ્યોર ઓર્ગેનિક કાર્બન। અને આ ઓર્ગેનિક કાર્બન તમે ડાયરેક્ટ ડ્રીપ અથવા છૂટા પિયત દ્વારા પાકને આપો
તો જમીન આસમાનનો પાકમાં ફેર પડે છે. જે ખેડૂતો ઉપયોગ કરી રહ્યા છે એ ખેડૂતોનું માનવું છે કે દવા ખાતરનો ખર્ચ ઘટ્યો છે, તો એને જમીનની ગુણવત્તા સુધરી છે. તો દરેક ખેડૂતો આ પ્રકારની પદ્ધતિ અપનાવે તો ખૂબ જરૂરી છે. આ વખતે મને છે હરેશભાઈનો તો પહેલા વર્ષનો જ પ્રયોગ છે, એટલે એને રિઝલ્ટ કે પરિણામ નથી મળેલું. પણ આનો પ્રયોગ કર્યા પછી આવ્યા પછી તુરિયાનો પાક કરવાનો છે, તુરિયા અને મરચી. તો એની અંદર આનો એ ઉપયોગ કરવાના છે. એનું શું પરિણામ આવ્યું એ આપણે આના પછીના વિડીયોમાં હરેશભાઈને પૂછીશું. પરંતુ જે લોકો ભળી અને મથાવડા એવા ગામની અંદર જે લોકો આનો ઉપયોગ કરી રહ્યા છે એ ખૂબ આશાસ્પદ છે, અને દરેક ખેડૂત આનો ઉપયોગ કરતા થાય. આપણે કહીએ છીએ કે આપણે ગાય રાખવી જોઈએ, ગાય આધારિત ખેતી કરવી જોઈએ, બધા લોકો ગાય નથી રાખતા. તો ગાય રાખવાનું તો કાંઈ નહીં, પણ આ પ્રકારના પણ પ્રયોગ કરી અને તમારી જમીનનો ઓર્ગેનિક કાર્બન વધારી શકો. બાકી ગાય રાખો તો એના જેવું તો કાંઈ નથી, કારણ કે એ તો સોનું છે. ગાય રાખે એ તો ખૂબ સારી વસ્તુ કહી શકાય. તો દોસ્તો, આ વિડીયોમાંથી આપને ઘણી બધી માહિતી મળી હશે અને આપણી જમીનને ઉપયોગી સાબિત થશે એવી આશા રાખું છું. પરંતુ આપણને કોઈ સવાલ કે પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂર લખજો. અને આ અન્નદાતા ચેનલ તમારી ચેનલ છે, એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, અને આપને સવાલ થાય તો કોમેન્ટ કરો. કોમેન્ટના હું વધુ જવાબ આપવાની કોશિશ કરીશ. દોસ્તો, આજનો આ વિડીયો આપની ખેતી માટે ઉપયોગી સાબિત થશે એવી મારી આશા છે. નમસ્કાર.